વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેલ મળતા કોર્ટ સંકુલમાં તાત્કાલિક ખળભળાટ મચી ગયો. કોર્ટ સંકુલના દરવાજા તરત બંધ કરી દેવામાં આવ્યા. સુરક્ષા વધારવામાં આવી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી સઘન તપાસ શરૂ કરી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. નોંધનીય બાબત એ છે કે બીજી વખત કોર્ટને ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેલ કોણે મોકલ્યો તે મુદ્દે પોલીસ તપાસ શરૂ કરી. વડોદરા શહેરમાં એક મહિનામાં 2 વાર આવો ધમકી ભર્યો મેલ આવે. હું એવું સ્પષ્ટ માનું છું કે આવા કોઈ ધમકી ભર્યા મેલ કરનારા લોકો કોઈ બોમ્બ બ્લાસ્ટ કરી નહીં શકે. એક વાત. બીજો વિષય એવો છે કે આ જે કંઈ ધમકીઓ ભર્યા મેલ આવે છે એના કારણે ન્યાયતંત્ર પર એક પ્રકારનો હુમલો છે. સાથે સાથે હું એવું પણ સ્પષ્ટ કહું છું કે અમે જ્યારે બધા વકીલો અમારા ભગવાનના અમારા મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરતા હોઈએ અને એ વખતે અમને અમારા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા વગર પાછા જવું પડે, આ દુઃખની બાબત છે. અને સાથે સાથે આ જે પ્રકારે હુમલા કરે છે આ યોગ્ય નથી. વડોદરાના વકીલો એવું સ્પષ્ટ કહે છે પોલીસ કમિશનરને અને પોલીસ તંત્રને ગુજરાતના કે આવા તત્વોને ટેકનોલોજીના જમાનામાં તાત્કાલિક પકડવામાં આવે. જો આ પકડાશે અને અમને સોંપી દે, અમે આ લોકોને તાત્કાલિક રિઝલ્ટ આપીશું. કોઈ તારીખ નહીં પડવા દઈએ, રિઝલ્ટ આપી દઈશું.